જૂનાગઢના કેશોદમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેશોદના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે। બસ સ્ટેશન રોડ પર પાણી ફરી વળતા લોકોની હાલાકી વધી। કેશોદ ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી શહેરમાં પહોંચી ચૂક્યું છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કૃષ્ણનગરની અંદર પાણી બહુ ભરાય છે, કારણ કે અહીંયા પુલિયું છે એ સાંકડું છે, એને હિસાબે પાણી જઈ શકતું નથી અને આ દુકાનોમાં બધે પાણી અંદર ગરી ગયું છે। તો આ નાલાનો યોગ્ય નિકાલ કરે કે જે મોટું કરે તો પાણી ન જઈ શકે, તો તંત્રએ તે ધ્યાનમાં રાખી અને કામગીરી કરવી જોઈએ। વરસાદ સવારથી પડે છે, અમારા કારખાનાની અંદર અત્યારે પાણી ગરી ગયા છે। લાકડો હવે તણાઈને આવે છે અહીંયા આગળથી। હવે કેવી મુશ્કેલી કેવી પડે? મુશ્કેલી બહુ જ પડે છે। શું કરવું છે તંત્રએ આ પાણીનો નિકાલ વધારે થાય એવું કંઈક કામ કરવું જોઈએ। અમારા ઝૂંપડામાં પાણી ગળી ગયું છે, અનાજ કરિયાણું બધું પલળી ગયું, ઘઉં ચોખા બધું પલળી ગયું છે। પાણી કેવું આવ્યું? પાણી ગળી ગયું, બોટમ બોટમ પાણી ગળી ગયું ઘરમાં, અહીંયા સામે બાબા પાણીની સામે। ભારે વરસાદથી જૂનાગઢના મેંદરડામાં જળબંબાકારની સ્થિતિ। ભાટિયા નજીકનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો। કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। ભાટિયા નવાગામ બોડકા ગામનો વાહન વ્યવહાર બંધ થયો। ઓજત નદી ગાંડીતુર બનતા ઓજત નદીના પાણી પણ વિસ્તારમાં ફરી વળ્યા છે। વહેલી સવારથી જ વરસાદે અનરાધાર બેટિંગ કરી છે। હું આપને જે દ્રશ્ય બતાવવા માંગુ છું તે મેંદરડાથી સાસણ જવાનો રસ્તો, જે હાલ જૂનાગઢથી સાસણ જવાનો રોડ છે, તે હાલ ભારે વરસાદના પગલે જે રોડ ઉપર પાણી ફરી વળતા જે હાઈવે છે તે બંધ કરવામાં આવ્યો છે। જો વાત કરીએ તો મેંદરડા બોડકા ભાટિયા સહિતનો જે આ રસ્તો છે હાલ સદંતર વાહન વ્યવહાર છેલ્લા 3 કલાકથી બંધ છે। આપણી સાથે અહીંના સ્થાનિક છે, તેમને પૂછીશું તો કેવી પરિસ્થિતિ? શું નામ તમારું? મારું નામ ડૉક્ટર જયેશ વઘાસિયા। હું મેંદરડામાં મેડિકલ પ્રેક્ટિસ કરું છું અને રોજે જૂનાગઢથી મેંદરડા અપડાઉન કરું છું। સવારના સમાચાર તો હતા, પણ આટલી પરિસ્થિતિ ખરાબ હશે એવું વિચાર્યું નહોતું। અમે છેલ્લા લગભગ 2-2.5 કલાક ત્યાં અહીંયા જ રાહ જોઈએ છીએ, પણ પાણી ઓસરે એવું લાગતું નથી અને હજુ 3-4 કલાક કદાચ પરિસ્થિતિ આવી જ રહેશે અને જો વરસાદ પડશે વધારે તો પાણી પણ વધશે, એટલે અહીંથી નીકળવાનું રિસ્ક કોઈ લેવું નહીં। મિનિમમ 5 કલાક 4-5 કલાક તો ખરા એમ। આપણી સાથે બીજા પણ એક નાગરિક છે। અહીંયા કોઈ પ્રશાસન આવ્યું છે કે? હા, અહીંયા પ્રશાસનના લોકો આવ્યા છે, જોઈને ગયા છે। આગળ એક ઘરમાં 3-4 લોકો ફસાઈ ગયા પણ છે અને ત્યાં ઢોર ઢાકર પણ છે, એટલે એમના માટે પણ કલેક્ટરશ્રીને જાણ કરી દેવામાં આવેલ છે। આ વસ્તુ આ જગ્યાએ ઘણા વર્ષોથી થઈ નથી, લગભગ 25-30 વર્ષમાં પહેલી વખત આ વસ્તુ અહીંયા જોવા મળી છે કે આ જે વેકડો કહેવાય છે, વેકડાની ઉપરથી પુલની ઉપરથી પાણી જાય છે। આ રસ્તે અમે કહીએ છીએ કે કોઈ આવવું નહીં, આ રસ્તો બંધ જ રહેશે। 3-4 કલાક માટે પાણી ઓસરે તેવી કોઈ સંભાવના નથી। જે રીતના વાત કરી એમ કે છેલ્લા 3 કલાકથી વાહન વ્યવહાર છે સદંતર બંધ છે। આ રસ્તા ઉપર 25 વર્ષ જેવું થયું હશે, ફરી આ પાણી છે તે આવ્યું છે અવિરત વરસાદના કારણે। હાલ જે જૂનાગઢથી મેંદરડા તરફનો રસ્તો છે તે બંધ છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ। જૂનાગઢમાં ભારે વરસાદથી રસ્તાઓ જળમગ્ન થયા। જેતપુર સોમનાથ હાઈવે કઈ રીતે પાણી થયું છે તેના દ્રશ્યો આપ જુઓ। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે। રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પાણીમાંથી વાહન હંકારવું કેવી રીતે તે મોટો સવાલ। તો આપ જુઓ, રસ્તા પર પાણી ભરાતા લોકોને કઈ રીતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જેતપુર સોમનાથ હાઈવે કઈ રીતે પાણી થયું છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જૂનાગઢમાં 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેની વચ્ચે હાઈવે છે કે પછી નદી તે સવાલ ઉઠે।